નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. લગ્નગાળાનો સમય હોય છે, એવામાં એક છોકરા અને છોકરીના લગ્ન હોય છે. સરસ મજાનો લગ્નનો માહોલ જામેલો હોય છે. એક તરફ શરણાઈઓ વાગતી હોય છે, એક તરફ ઢોલ વાગતા હોય છે અને સરસ મજાનો મંગળ ફેરાનો સમય થાય છે. એવામાં ગોળ મહારાજ મોટેથી જોરથી બૂમ પાડે છે અને કહે છે કે જેને પણ આ લગ્નથી વાંધો હોય, જેને પણ આ લગ્નથી તકલીફ હોય, સમસ્યા હોય, એ માણસ આગળ આવી જાય. એટલે પાછળ ભીડમાં સૌથી છેલ્લે એક સ્ત્રી પોતાના ખોળામાં નાનકડું બાળક લઈને બેઠી હોય છે અને એ સ્ત્રી ભીડમાં જગ્યા કરતી કરતી મંડપની આગળ આવે છે અને ગોળ મહારાજની આગળ આવીને ઊભી થઈ જાય છે. એ સ્ત્રીને જોઈને તરત જ છોકરી, જે છોકરો હોય છે લગ્ન કરવા આવેલો, એને થપ્પડ મારી દે છે. તરત જ છોકરીના પિતા ઊભા થાય છે, ઘરમાં બંદૂક લેવા જતા રહે છે. છોકરીના જે ભાઈ હોય છે પોતાની બાયો ચડાવી દે છે સામેવાળા છોકરાને મારવા માટે અને છોકરાની જે સાળીઓ હોય છે એ છોકરાને ભરી ભરીને ગાળો આપવા લાગે છે. એટલે ગોળ મહારાજ ધીરેથી એ જે છોકરો હાથમાં લીધેલી સ્ત્રી હોય છે એને પૂછે છે કે શું થયું, તમને શું વાંધો છે? એટલે સ્ત્રી જણાવે છે કે મને પાછળથી કશું દેખાતું નતું, મંત્રો સરખી રીતે સંભળાતા નતા, એટલા માટે હું ભીડમાંથી જગ્યા કરીને આગળ આવી છું. એટલે આપણા સમાજમાં પણ ઘણા લોકો એવા હોય છે જે પૂરું સાંભળતા નથી અને કેટલાક બંદૂક લઈને આવી જાય છે, તો કેટલાક થપ્પડ મારી દે છે, તો કેટલાક ગાળો આપીને જાય છે. એટલે પૂરેપૂરું સાંભળ્યા પછી જ કોઈ પણ વસ્તુની, કોઈ પણ વાતની પ્રતિક્રિયા આપવી. જય શ્રી કૃષ્ણ.